રાજકોટ મહિલા તબીબ એન્જલ મોલિયાના આપઘાતનો મામલો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાહિત ઇતિહાસ ધરાવનારી વાંદરી ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા. હજુ ગેંગના 3 મહિલા સભ્યો પકડવાના બાકી. 2.50 લાખથી વધુ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. વાંદરી ગેંગના સભ્યો 2017થી ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. મોલિયા દંપતી 1 કિલો સોનું 5 લાખમાં મેળવવા જતા છેતરાયા હતા. મોલિયા દંપતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે 19 તારીખના રોજ કરી હતી અરજી. છેતરાયાના અહેસાસથી તેમજ સમાજમાં બદનામ થવાના ડરથી એન્જલ મોલિયાએ આપઘાત કર્યો હોઈ શકે છે. એસીપી બચતના પૈસા દંપતીએ ગુમાવ્યા હતા. જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન 2 ના ટીમ દ્વારા વાંદરી ગેમ ઝડપાઈ છે. જે લોકોને માટીકામ અથવા ખોદકામ કરતા સોનું તથા જૂના ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા. એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 318/61 મુજબ દાખલ થયેલ એ કામે ફરિયાદી ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાવ રોણકી રોડ ખાતે ક્લિનિક કરાવે છે. તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ. ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળી આવેલ છે. જે બાબતે તેમને છેતરી અને 5 લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી દીધેલ. આરોપીઓના નામ શું છે, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મોડસ ઓપરેન્ડી શું છે? આરોપી નંબર 1 ઈશ્વરભાઈ ઉર્ફે પરિયો વીરાભાઈ વાઘેલા, રહેવાનું એનું સરખેજ અમદાવાદ. નંબર 2 અર્જુન પન્નાભાઈ સોલંકી માલિયાસણ. મોહનભાઈ ઉર્ફે મનિયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ. હીરાભાઈ રામાભાઈ રાઠોડ માલિયાસણ. આ હાલમાં 4 આરોપી પકડાય છે તથા 3 મહિલા આરોપી પકડવાના બાકી છે. અને આરોપીઓએ અગાઉ ચોટીલા ખાતે પેડક રોડ, પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરેલ છે. જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે અગાઉ પકડાયેલ છે. કેટલા વર્ષથી આ ટોળકી છે તે સક્રિય હતી અને મોડસ ઓપરેન્ડી ખાસ કરીને શું રહી છે અત્યાર સુધીમાં? એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે. જે બાબતે ઓછી કિંમતમાં આપવા તૈયાર થઈ અને પબ્લિકને કે ટૂંકમાં જે પણ વ્યક્તિને છેતરી અને પૈસા પડાવી દીધા. આ નામ એનું વાંદરી ગેંગ આપ્યું છે. અલગ અલગ ગેંગ એની રીતના ચીખલીકર ગેંગ એની આધારે. ખાસ કરીને જ્યારે ભોગ બન્યા ત્યારે આ ધવલના પત્ની પણ ત્યાં હાજર હતા. એમને કે દિવસે અરજી કરી હતી, શું છે એમાં વિગત? એમને 19 તારીખે અરજી કરેલી. બંને ચોટીલા ગયેલા. ત્યાર પછી પોતે છેતરાય એવો આભાસ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ અને તપાસ ચાલુ હતી. દરમિયાન આ કામના આરોપીઓને ઝડપી અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે મહિલા તબીબે આપઘાત કર્યો છે તેની પાછળ આ પોતે છેતરાય હોવાનો અહેસાસ, પસ્તાવો એવું કોઈ કારણ છે? એ પણ માની શકાય કે પોતે છેતરાય છે અને સમાજમાં આબરૂ જવાની બીકના કારણે પણ આ પણ પગલું ભર્યું હોઈ શકે. અત્યાર સુધીમાં બીજું કોઈ કોના નિવેદન લેવામાં આવ્યા છે મહિલા તબીબના આપઘાતમાં? એ હોસ્પિટલ, બાલાજી હોસ્પિટલના તેમજ અન્ય એમના જે સગાવાલા સંબંધીઓના નિવેદન નોંધવામાં આવે છે.